તો રાજકોટમાં ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી। પક્ષીઓ માટે તહેવાર સજા ન બને તેના માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે। ડોક્ટરોની વિવિધ ટીમોને પણ સાથે રાખવામાં આવી છે। ઉત્તરાયણની મજા છે તે મૂંગા પક્ષીઓ માટે સજા ન બની જાય તે માટે વિવિધ સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા ઉત્તરાયણના દિવસે વિશેષ તકેદારીઓ છે તે લેવામાં આવતી હોય છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના ત્રિકોણબાગ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં જે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા જે ઉત્તરાયણના પર્વને લઈને ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। મારી સાથે પશુપાલન વિભાગના જે રિજનલ ડાયરેક્ટર છે ગોહિલ સર, તેની સાથે વાત કરીશું। સર, જો રાજકોટ રિજનલની વાત કરવામાં આવે તો ઉત્તરાયણના દિવસોમાં પશુ પક્ષીઓને નુકસાન ન થાય તે માટે શું તકેદારી રાખવામાં આવતી હોય છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે? આપણે ગુજરાત સરકારની અમને સૂચના અને માન્ય મંત્રીશ્રીની સૂચના અન્વયે અમે સૌરાષ્ટ્રમાં મારે જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં અત્યારે જે આપણું પવિત્ર તહેવાર છે ઉત્તરાયણ, એમાં પક્ષીઓને આપણે આને લીધે બે પ્રકારના હોય છે। એક તો મોટા પશુઓ અને એક પક્ષીઓ। સામાન્ય રીતે ધાર્મિક માન્યતાઓને કારણે આપણે મોટા પશુઓમાં અનાજ વધારે ખવડાવે, બીજું પ્રકારનું પુણ્યદાન કરવામાં આવે, એટલે એમાં એક આફરા પ્રકારનો રોગ થાય છે અને પશુ તાત્કાલિક ઘણી વખત એમને માંદવું પડે છે, ઘણી વખત મૃત્યુ પણ થાય છે। અને બીજું રહ્યું પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે અને આપણે પતંગ કરીએ તો પતંગની જે દોરી છે એને લીધે એમની પાંખને નુકસાન થાય છે અને પાંખને નુકસાન થાય છે, ઘણી વખત ફેટલ, એટલે એમને કાયમી અપંગ થાય છે અથવા મૃત્યુ થાય છે। આ નિવારવા માટે અમારે ગુજરાત સરકારમાં પશુપાલન ખાતાના આપણે બે વિવિધ યોજનાઓ છે। એક તો આપણા સ્થાયી પશુ દવાખાના છે અને બીજું આપણા મોબાઈલ ક્લિનિક પણ છે, જીવીકે સંચાલિત આપણા ગુજરાત સરકારના જીવીકે છે। તો હાલમાં આપણા સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓમાં થઈને લગભગ આપણે 401 પશુ દવાખાના, વિવિધલક્ષી પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર છે, એમને બધાને આ રજાઓ હોવા છતાં ટીમ બનાવીને સ્થળ ઉપર જ હાજર રહેવાની સૂચના આપેલી છે। એટલે ઉત્તરાયણ